મિત્રો ચેતરભાઈ વસાવાને ફરી જેલ જવું પડશે અને ફરી 2 થી 3 મહિના રહેવું પડશે। કેમ કે જીઆઈડી કંપનીમાં જે રીતના બબાલ થઈ હતી તો એના પર ગુના દાખલ કરવામાં આવ્યા હતા। શું ખરેખર આ ગુના માટે જ ચેતરભાઈ વસાવા ફરી જઈ રહ્યા છે જેલ, કે પછી કોઈ બીજી ગુનો છે એ પણ આપણે ચર્ચા કરીશું। વિડીયોને અંત સુધી જોજો। આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો તમને ખબર છે આપણે ગુજરાતભરની માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ। હવે મિત્રો આપણે જાણી લઈએ જે રીતના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના જીઆઈડી કંપનીમાં બબાલ થઈ હતી, એમને જે પરિવારજના હતા એ પરિવારને ન્યાય આપવા માટે એ ગયા હતા, પરંતુ અહીં કંઈક ઉલટું થયું હતું અને મારામારી થઈ હતી। તે વખતે ફટાફટ 3 ગુનાઓ દાખલ થઈ ગયા। હવે 3 ગુના દાખલ થઈ જાય ને મિત્રો તો વ્યક્તિને જો કોઈ બી વ્યક્તિને જામીન મળવા ખૂબ જ અઘરું હોય છે, તો આવું બની શકે છે। પરંતુ જે રીતના વોરંટ એટલે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર જે રીતના વોરંટ નીકળ્યું હતું એ વોરંટ શું ખરેખર આ જીઆઈડી કંપની દ્વારા કાઢવામાં આવ્યું છે કે પછી અન્ય કોઈ ગુનો છે એ આપણે જાણીશું। મિત્રો આ જે વોરંટ નીકળ્યું હતું ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર, જે ભરૂચ કોર્ટે જે વોરંટ મોકલાવ્યું એટલે કે નોટિસ મોકલાવી હતી, એ નોટિસ જીઆઈડી કંપનીની નથી મિત્રો। આ નોટિસ જે છે એ 2024ની અંદર કંઈ અન્ય ગુનામાં જે એમના પર જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એમની નોટિસ એમના પર આવી હતી, ના કે જીઆઈડીસી કંપનીમાં। મિત્રો તમને બધા લોકોને હું જણાવી દઉં કે જે ધારાસભ્ય વસાવા પર જે રીતના બબાલ થઈ હતી એ બબાલ છે ફક્ત અને ફક્ત 2024ની અંદર એના પર જે ગુનો દાખલ થયો હતો એ ગુનો એનું વોરંટ એટલે કે એની નોટિસ એમને મળેલી છે। જીઆઈડીસી કંપનીના જે ત્રણ ગુના જે છે એ કોઈ પણ પ્રકારના અત્યાર સુધી નથી નોટિસ મોકલવામાં આવી છે, એ પણ કાર્યવાહી થશે, પણ ક્યારે થશે એ હજુ સુધી કોઈ સામે આવેલું નથી। જ્યાં મિત્રો આ હતા આજના સમાચાર। તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજે અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરવાનું